સુરતમાં માર્કેટ સીલ થતા વેપારીઓમાં રોષ. વેપારીઓ પોસ્ટાની ઓફિસના પહોંચ્યા. વેપારીઓ ઉતર્યા રસ્તા પર. વેપારીઓને દુકાન ખોલવા માટેની માંગ કરી. સુરતમાં માર્કેટ સીલ થતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો. વેપારીઓએ પોસ્ટાની ઓફિસમાં પહોંચ્યા હતા. વેપારીઓ ઉતર્યા રસ્તા પર. વેપારીઓની દુકાન ખોલવા માટેની માંગ કરાઈ છે. વેપારીઓ દ્વારા રસ્તો રોકીને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. मेरी बात सुनो, 10 दिन हो गया, 10 दिन से मार्केट बंद है। सबसे बड़ा व्यापारी है सब मार्केट में रोजगार देने के मजदूरों के सामने मकान और जीएसटी के कम से कम ऐसा कौन सा काम रात को 12 बजे, मेरी बात सुनो, कम से कम बोल के बताना चाहिए रात को 12 बजे कोई चीज किया करता है। ये कौन सा तरीका है? मेरी बात सुनो, फिर भी मार्केट खुला करके कोई काम होगी। छोटे व्यापारियों को इसकी इजाजत क्यों मिल रही है? हमारी एक की मांग है प्रशासन से, जल्दी से जल्दी आप ही खुलो। हम सहन नहीं कर पा रहे। तुषार જે નામ છે સોમેશ્વર વાંકેથી બોલું છું. એવોન્યુ ડિઝાઇનરમાં કંપનીનું નામ છે. અમારી માર્કેટમાં ટોટલ 14 માર્કેટ બંધ છે. 14 માર્કેટમાં 10,000 થી વધારે કારીગર એમાં કામ કરે છે, વર્કર છે. ને એમાં પણ નાના ઘર ઘરતું કામ કરતા વરછા પતાગામ વિસ્તારમાં લાખો પબ્લિક રોજગારી મેળવે છે. ત્યાંથી પોટલાવાળા થઈ ગયા, કામવાળી થઈ ગઈ, બધાની રોજી છીનવી લીધી છે. આ 10 દિવસથી માર્કેટ બંધ છે. પ્રશાસન કોઈ જવાબ આપતું નથી. કમિશનર કહે કે મ્યુનિસિપલમાં જાઓ, મ્યુનિસિપલ કહે કમિશનર પર જાઓ. हाँ सीआर पाटिल के मरे आती खबर हर सर्वे के और नहीं ऊपर तो મને નહીં ખબર. કોઈને કઈ ખબર નથી. વોટ જોવે ત્યારે બધા આવી જાય છે. વોટ લેવા બધા આવે એને બધું કરવાનું, પણ આજે માર્કેટ 10 દિવસથી બંધ છે. કોઈ સાંભળવા તૈયાર નથી. સુરતમાં જે પ્રમાણે રાજકોટની ઘટનાને બાદ સીલ મારવાની કામગીરી છે આડેધડ કરાઈ રહી છે, ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે કે અત્યારે વેપારીઓ છે, ટેક્સટાઇલ નગરીના વેપારીઓ રસ્તા ઉપર ઉતર્યા છે અને તેમની જે કામ ધંધા બંધ કર્યા છે. એન પ્રકારે આડેધડ જે પ્રકારે સીલ મારવામાં આવ્યા છે અને તેને લઈને જોઈ શકાય છે કે વેપારીઓ રસ્તા ઉપર ઉતર્યા છે અને આ માર્કેટ છે અહીં ફોસ્ટા સહિતના લોકોને રજૂઆત કરવામાં આવી રહી છે. બીજી તરફ પોલીસ પણ અત્યારે આવી ચૂકી છે. ત્યારે મહત્વની વાત છે કે આડેધડ જે રીતના સીલ મરાવે તેમાં વેપારીમાં સ્પષ્ટ રોષ છે, કારણ કે નેતાઓ અને જે અધિકારીઓના મેળાપીપણામાં જ્યારે પૈસાનો વહીવટ કરીને એનકેન પ્રકારે આપી દેતા હોય છે, પરંતુ અત્યારે રાજકોટની ઘટનાની બાદ સફાળું તંત્ર જાગ્યું છે. ત્યારે વેપારીઓ હાલ રસ્તા ઉપર ઉતરીને તેમનો વિરોધ નોંધાવી રહ્યા છે. સહયોગી હિતેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.